આ વાર્તા રામપુર નામના એક નાના ગામની છે. ગામ બહુ સુંદર હતું, ખેતરોથી ઘેરાયેલું, જ્યાંની હવામાં માટીની ભીની સુગંધ ભળેલી રહેતી હતી. આજ ગામમાં શંભુ નામનો એક ખેડૂત રહેતો હતો. શંભુ ખૂબ જ સીધો સાદો અને મહેનતુ માણસ હતો. તેની પત્નીનું નામ પાર્વતી હતું. પાર્વતી પણ ખૂબ જ એક નેક દિલની અને ધર્મ કર્મમાં વિશ્વાસ રાખનારી સ્ત્રી હતી. બંનેની જિંદગી ખૂબ ગરીબીમાં નહીં, પણ હા, બસ જરૂરિયાતો પૂરતી થાય એટલી જ હતી. એક નાની ઝૂંપડી હતી, 2 બળદ હતા અને થોડી જમીન હતી, જેના પર શંભુ દિવસ રાત મહેનત કરતો. શંભુ અને પાર્વતીનું એક જ સંતાન હતું, તેમની દીકરી રાધા. રાધા જેવું તેનું નામ તેવી જ તે હતી, બિલકુલ ચાંદનો ટુકડો, સુશીલ, સમજદાર અને પોતાના મા બાપની આંખોનો તારો. શંભુ અને પાર્વતીએ પોતાની દીકરીને ખૂબ લાડ પ્યારથી ઉછેરી હતી. ભલે તેમની પાસે ધન દોલત નહોતી, પણ તેમણે રાધાને સારા સંસ્કાર આપ્યા હતા. રાધાએ પણ ક્યારેય કોઈ વસ્તુની જીદ ન કરી. તે જાણતી હતી કે તેના મા બાપ કેટલી મહેનતથી ઘર ચલાવે છે. જોતામાં રાધા મોટી થઈ ગઈ. શંભુ અને પાર્વતીએ હવે તેને લગ્નની ચિંતા સતાવવા લાગી. તેમણે પોતાની હેસિયત પ્રમાણે એક સારો છોકરો શોધવાનું શરૂ કર્યું. પાસેના જ ગામમાં તેમને રમેશ નામનો એક છોકરો મળ્યો. રમેશના મા બાપ નહોતા, પણ તેની પાસે ખેતીવાડી હતી અને તે મહેનતુ પણ હતો. શંભુને રમેશ પહેલી જ નજરમાં પસંદ આવી ગયો. તેને વિચાર્યું, મારી દીકરી ત્યાં રાજ કરશે, કોઈ સાસુ સસરાનું ઝંઝટ નહીં, પોતાનું ઘર હશે, પોતાનું ખેતર હશે. ખૂબ ધામધૂમથી તો નહીં, પણ શંભુએ પોતાની હેસિયતથી વધીને રાધાના લગ્ન કર્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામવાળાઓને ભોજન આપ્યું અને પોતાની લાડલી દીકરીને હસતા હસતા વિદાય આપી. પણ જ્યારે રાધાની ડોલી ઉઠી ત્યારે પાર્વતી અને શંભુ બંને ખૂબ રડ્યા. તેમના આંગણામાં ફૂલ હવે કોઈ બીજા આંગણાની શોભા વધારવા જઈ રહ્યું હતું. ઘર બિલકુલ સૂનું થઈ ગયું હતું. રાધા પોતાના સાસરે ખૂબ ખુશ હતી. રમેશ બહુ સારો માણસ હતો અને રાધાનું ખૂબ ધ્યાન રાખતો હતો. રાધા પણ પોતાના નવા ઘરને સજાવવામાં લાગી ગઈ. તે દર અઠવાડિયે પોતાના મા બાપને પત્ર લખાવતી, કારણ કે તેને પોતે લખતા વાંચતા નહોતું આવડતું, અને પોતાની ખુશીના હાલચાલ જણાવતી. રામપુરમાં શંભુ અને પાર્વતીનું મન નહોતું લાગતું. જે ઘરમાં સવારથી સાંજ સુધી રાધાના પાયલની છમછમ ગૂંજતી હતી, ત્યાં હવે સન્નાટો છવાયેલો રહેતો હતો. પાર્વતી અવારનવાર એટલે બેસીને રાધાની રાહ જોતી. શંભુ ખેતરેથી આવતો ત્યારે પૂછતો, પાર્વતી, રાધાના કોઈ સમાચાર છે? પાર્વતી કહેતી, હા, ગયા અઠવાડિયે તો ચિઠ્ઠી આવી હતી. કહેતી હતી કે ખૂબ ખુશ છે. શંભુ એક ઠંડો નિશાસો નાખીને કહેતો, ચાલ, દીકરી ખુશ છે તો અમે પણ ખુશ છીએ. બસ મને એને બહુ યાદ કરે છે. સમય વીતતો ગયો. 1 વર્ષ વીતી ગયું. રાધાની ગોદ ભરાઈના સમાચાર આવ્યા. શંભુ અને પાર્વતી પોતાની હેસિયત મુજબ જે કંઈ બની શક્યું તે લઈને દીકરીના ઘરે ગયા. ત્યાં થોડા દિવસ રોકાયા અને દીકરી જમાઈને આશીર્વાદ આપીને પાછા આવ્યા. તેમના મનમાં સંતોષ હતો કે તેમની દીકરીનું ઘર વસી ગયું છે. પરંતુ મિત્રો, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. અસલી વાર્તા તો હવે શરૂ થવાની હતી. તે વાર્તા આજે આપણને જણાવશે કે શંભુ અને પાર્વતીએ એવી કઈ ભૂલ કરી, અથવા એમ કહો કે તેમની સામે એવી કઈ મજબૂરી આવી પડી કે તેમને પોતાની દીકરીના ઘરનું પાણી પીવું પડ્યું. અને જ્યારે તેમણે આવું કર્યું તો તેમને તે 3 સાપોનો સામનો કેવી રીતે કરવો પડ્યો. આ ફક્ત શંભુ અને પાર્વતીની વાર્તા નથી. આ તે હજારો મા બાપની વાર્તા છે, જે પોતાની દીકરીને બેહદ પ્રેમ કરે છે, પરંતુ સમાજના બનાવેલા નિયમો અને પોતાની મજબૂરીઓ વચ્ચે કચડાઈ જાય છે. શું થાય છે જ્યારે એક મા બાપનો પ્રેમ તેમના સ્વાભિમાન પર ભારે પડી જાય છે? શું થાય છે જ્યારે મજબૂરી તમને તે કરવા માટે મજબૂર કરી દે છે જેને ધર્મ પાપ કહે છે? આપણી પરંપરાઓ અને સંસ્કારો આપણને ઘણું શીખવે છે. તે આપણને જીવન જીવવાની સાચી રીત બતાવે છે. પરંતુ જ્યારે હાલત બદલાય છે તો શું આ પરંપરાઓને પણ ન બદલવી જોઈએ? કે પછી આ જૂની વાતોમાં આજે પણ કોઈ એવી સચ્ચાઈ છુપાયેલી છે જેને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ? શંભુ અને પાર્વતીનું જીવન બિલકુલ બરાબર ચાલી રહ્યું હતું, જ્યાં સુધી કે તે ભયંકર દુષ્કાળ ન પડ્યો. રામપુર અને આસપાસના બધા ગામોમાં હાહાકાર મચી ગયો. આકાશ જાણે આગ વરસાવી રહ્યું હતું. નદીઓ, નાળાઓ બધા સુકાઈ ગયા. શંભુના ખેતરો જે ક્યારેક લીલાછમ રહેતા હતા, હવે ત્યાં ધૂળ ઉડી રહી હતી. જમીન પથ્થર જેવી સખત થઈ ગઈ હતી. હળ ચલાવવું પણ મુશ્કેલ હતું. શંભુએ જે કંઈ પણ બચાવ્યું હતું તે ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. પહેલા વર્ષ જેમ તેમ નીકળ્યું એ વિચારીને કે આવતા વર્ષે વરસાદ સારો થશે, પરંતુ આગળના વર્ષે પણ વાદળો ન વરસ્યા. હવે હાલાત બદતર થઈ ગયા હતા. શંભુ અને પાર્વતીના ઘરે ભૂખમરો પડવા લાગ્યો. જે બળદ ક્યારેક શંભુને પોતાના દીકરાઓ જેવા પ્યારા હતા, તેમને ચારો ના આપી શકવાને કારણે શંભુને તેમને વેચવા પડ્યા. ઘરનો એક એક કિંમતી સામાન વેચાઈ ગયો. પાર્વતી પોતાના પતિની આ હાલત જોઈને અંદરથી ઘૂંટાતી રહેતી. તે કહેતી, હે ભગવાન, આ કયા કર્મોની સજા આપી રહ્યા છો? અમે તો ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. શંભુ તેને દિલાસો આપતો, હિંમત રાખ પાર્વતી, બધું ઠીક થઈ જશે. ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે અમારી, પણ પરીક્ષા બહુ લાંબી ખેંચાઈ રહી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ ઘરમાં ખાવા માટે એક દાણો
ખાવાનો પણ ન હતો. પાર્વતી અને શંભુએ 2 દિવસથી ભૂખ્યા હતા. પાર્વતીની હાલત ખરાબ થઈ રહી હતી. શંભુથી જોવાયું નહીં તે ગામના સાહુકાર પાસે ગયો કર્જ માંગવા, પણ સાહુકારે સાફ ના પાડી દીધી. બોલ્યો, શંભુ, પહેલાંનું કર્જ તો તે ચૂક્યું નથી અને શું આપું તને? તારી પાસે ગીરવે મૂકવા માટે બચ્યું શું છે? શંભુ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. પાર્વતી ભૂખથી બેહાલ પડી હતી. શંભુએ પાર્વતીને જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે બહાર નીકળ્યો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું. ત્યારે જ તેની પોતાની દીકરી રાધાનો ખ્યાલ આવ્યો. રાધાનું ગામ અહીંથી વધારે દૂર નહોતું અને તેને સાંભળ્યું હતું કે તે તરફ દુષ્કાળ તો છે, પણ એટલી બુરી હાલત નથી જેટલી રામપુરની છે. શંભુના મનમાં એક દ્વંદ્વ શરૂ થઈ ગયો. એક તરફ દીકરીનું ઘર હતું જ્યાં કદાચ 2 સમયની રોટી મળી જાય, બીજી તરફ તેનું સ્વાભિમાન હતું, સમાજનો ડર હતો. ના, હું મારી દીકરીના ઘરે જઈને હાથ નહીં ફેલાવું. આ પાપ હું નહીં કરી શકું. દુનિયા શું કહેશે, જમાઈ શું વિચારશે? તે પાછો ઘરની અંદર આવ્યો. પાર્વતીએ કણસતા પાણી માંગ્યું. શંભુએ ગળામાં જોયું, પાણીના ચંદ ટીપા જ બચ્યા હતા. તેને તે પાણી પાર્વતીને પીવડાવી દીધું. પાર્વતીની આંખો બંધ થઈ ગઈ. શંભુ ડરી ગયો. તેને લાગ્યું કે પાર્વતી ભૂખ તરસથી મરી જશે. હવે શંભુના સંયમનો બંધ તૂટી ગયો. તેનું સ્વાભિમાન, સમાજનો ડર, બધું જ પોતાની પત્નીની જાનની આગળ નાનું પડી ગયું. તેને ફેસલો કર્યો તે પાર્વતીને સારો આપીને ઉઠાવશે અને પોતાની દીકરી રાધાના ઘરે જશે. ઓછામાં ઓછું ત્યાં તેમને પીવાનું પાણી અને જીવવા માટે 2 રોટી તો મળી જ જશે. તેને નહોતી ખબર કે આ ફેસલો તેની જિંદગી હંમેશા માટે બદલવાનો હતો. તેને નહોતી ખબર કે તે અજાણતામાં તે 3 શ્રાપોને આમંત્રણ આપી રહ્યો હતો, જેનો ઉલ્લેખ વડીલો હંમેશા કરતા હતા. શંભુએ પાર્વતીને સારો આપીને ઊભી કરી. પાર્વતીના પગમાં જાન જ નહોતી બચી. તે 2 પગલાં ચાલતી અને હાંફવા લાગતી. શંભુની ખુદની હાલત પણ સારી નહોતી, પણ પત્નીને આ હાલતમાં જોઈને તેનામાં ખબર નહીં ક્યાંથી હિંમત આવી ગઈ હતી. તેણે પાર્વતીનો એક હાથ પોતાના ખભા પર રાખ્યો, બીજા હાથથી તેની કમરને પકડી અને લથડતા પગલાંની ગામની પગદંડી તરફ ચાલી પડ્યો. સૂરજ આગ વરસાવી રહ્યો હતો. જમીન તવાની જેમ સળગી રહી હતી. ઉગાડા પગડવે ચાલવું મુશ્કેલ હતું, પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. શંભુનું ગળું તરસથી કાંટો થઈ ગયું હતું. વારંવાર તેના મનમાં એ જ ખ્યાલ આવી રહ્યો હતો, હું કયા મોએ મારી દીકરીના દરવાજે જઈશ? શું કહીશ? અને હું હારી ગયો કે હું મારી પત્નીને 2 સમયની રોટી અને 1 ઘૂંટ પાણી પણ નથી આપી શકતો? આ ખ્યાલ તેના પગલાંને રોકી દેતો હતો. તેનું સ્વાભિમાન તેને પાછળ ખેંચતું હતું, પણ ત્યારે જ તેને પાર્વતીનું ધીમું કણસવું સંભળાતું. તે પોતાની આંખો ખોલીને પાર્વતી તરફ જોતો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. હોઠ સૂકા અને પપડી જામી ગયેલા હતા. પાર્વતીની આ હાલત શંભુના સ્વાભિમાન પર ભારે પડી જતી હતી. તે પોતાની બધી લાજ શરમ, બધાને ડરને ખંખેરી નાખતો અને ફરીથી પાર્વતીને ઘસડતો આગળ વધવા લાગતો. ના, હું પાર્વતીને આમ મરવા નહીં દઉં. દીકરી છે તે મારી. શું એટલો પણ હક નથી મારો તેના પર? મેં જ તો તેને પાળી છે. આજે જો હું મુસીબતમાં છું તો શું તે મારો સહારો નહીં બને? મનમાં આ બધું વિચારતા વિચારતા પડતા ઉડતા તેઓ ચાલતા રહ્યા. બપોરથી શાંત થઈ અને શાંતિ રાત. તેમણે એક સૂકા ઝાડ નીચે થોડીવાર આરામ કર્યો. ન પેટમાં અન્ન હતું, ન ગળામાં પાણી, બસ એકબીજાનો સહારો હતો. બીજા દિવસે સવારે ફરી એ જ સફર શરૂ થઈ. હવે તો પાર્વતીની હાલત વધુ બગડી ગઈ હતી. તે વારંવાર બેહોશ થઈ રહી હતી. બપોર થતાં થતાં તેમને દૂરથી થોડા લીલાછમ ખેતરો દેખાવા લાગ્યા. આ રાધાનું ગામ હતું. એ દુષ્કાળની અસર હતી, પણ રામપુર જેટલી ભયંકર નહીં. ગામના કૂવામાં કદાચ હજી પણ થોડુંક પાણી બાકી હતું. આ જોઈને શંભુની સૂકી આંખોમાં એક ઉમેદની ચમક આવી. શંભુ હવે પોતાની બચ્ચો બચાવી ખૂચી બધી તાકાત લગાવીને પાર્વતીને ખેંચતો ગામની અંદર પહોંચ્યો. ગામના લોકો તેમને મોટી અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. તેમની હાલત કોઈ ભિખારીઓથી પણ બદતર હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખરે તે ઘરની સામે આવીને ઊભો રહ્યો. આજ રાધાનું ઘર હતું. શંભુ દરવાજાની ચોખટ પર જ થંભી ગયો. તેના પગ જાણે જમીનમાં ઘસી ગયા. તે હિંમત નહોતો એકઠો કરી શકતો કે દરવાજો ખખડાવે. ત્યારે જ ઘરની અંદરથી કોઈના હસવાનો અવાજ આવ્યો. આ રાધાનો અવાજ હતો. શંભુ કંઈ બોલી શકે તે પહેલાં જ પાર્વતી તે સારાથી છૂટીને જમીન પર પડી. ઓહો! પાર્વતીના મોંમાંથી દર્દભરી ચીસ નીકળી. અવાજ સાંભળીને રાધા ચોંકી ગઈ. તે ભાગતી દરવાજા પર આવી. સામેનો નજારો જોઈને તેના હાથ પગ ધ્રુજી ગયા. તેના મા બાપ ધૂળમાં લથપર ફાટેલા હાલમાં અને તેની મા તે જમીન પર બેહોશ પડી હતી. મા, બાપુજી! તે ચીસ પાડતી બહાર દોડી. રાધા અને તેનો પતિ રમેશ બંનેએ મળીને પાર્વતીને ઉઠાવી અને અંદર ખાટલા પર સુવડાવી દીધા. રાધા ભાગીને ગળામાંથી પાણીનો લોટો લાવી. માં, આંખો ખોલો, પાણી પીવો. તેણે પાર્વતીના મોંમાં પાણી નાખ્યું. 2 ઘૂંટ પાણી અંદર જતાં જ પાર્વતીએ આંખો ખોલી.
રાધા લોટામાં બચેલું પાણી લઈને શંભુ પાસે ગઈ. બાપુજી, પાણી પીવો. શંભુએ નજર ન ઉઠાવી. તેણે બસ પોતાનો હાથ હલાવીને ના પાડી દીધી. બાપુજી, શું કરી રહ્યા છો તમે? પાણી પીવો, તમારી હાલત જુઓ. રાધાએ જીદ કરી. શંભુના કાનોમાં એ જ જૂની વાતો ગુંજી રહી હતી. દીકરીના ઘરનું પાણી નથી પીતા, પાપ લાગે છે. પણ સામે લોટામાં ચમકતું ઠંડુ પાણી હતું. તેનું ગળું સુકાઈને કાંટો થઈ ગયું હતું. 2 દિવસથી એક બૂંદ પાણી નહોતું ગયું. તે એક તરફ તેનો ધર્મ, તેનું સ્વાભિમાન હતું અને બીજી તરફ તેના પ્રાણ હતા. બાપુજી, મારા સમ છે, તમને પાણી પી લો. રાધા હવે રડવા લાગી હતી. દીકરીના આંસુ અને પોતાની તરસ. શંભુ હારી ગયો. તેના ધ્રુજતા હાથ લોટા તરફ વધ્યા. તેને લોટો લીધો અને એક જ શ્વાસમાં વધુ પાણી પી ગયો. જેમ જ પાણી તેના ગળાથી નીચે ઉતર્યું, તેને લાગ્યું જાણે શરીરમાં જાન આવી ગઈ હોય. પણ તે જ પળે તેને પોતાના દિલ પર એક ભારે બોજ મહેસૂસ થયો. તેને લાગ્યું કે તેણે કોઈ બહુ મોટું પાપ કરી દીધું છે. તેણે પોતાની દીકરીના ઘરનું પાણી પી લીધું હતું. તેને તે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી હતી, જેને ઓળંગવાથી વડીલો હંમેશા મના કરતા હતા. દિવસો વીતવા લાગ્યા. શંભુ અને પાર્વતી હવે રાધાના ઘરે જ રહેવા લાગ્યા હતા. પાર્વતી તો પોતાની દીકરી અને જમાઈની સેવા પામીને ખુશ હતી, પણ શંભુના દિલને એક પળ પણ ચેન નહોતું. તે સવારે ઉઠતો, પણ તેને સમજાતું નહોતું કે તે શું કરે. તેની પાસે કરવા માટે કોઈ કામ નહોતું. રમેશ તેને આરામ કરવા કહેતો. બાપુજી, તમે બસ આરામ કરો. તમે જિંદગીભર બહુ મહેનત કરી છે, પણ આ આરામ શંભુને કાંટાની જેમ ખૂંદતો હતો. તે જે ક્યારેક આખા ગામમાં સૌથી મહેનતી કિસાન ગણાતો હતો, આજે તે પોતાની દીકરીના ઘર પર બેકાર પડ્યો હતો. તે રોટી ખાતો હતો, પણ દરેક કોળિયો તેને ઝેર લાગતો હતો. તેને લાગતું હતું કે તે પોતાની દીકરી જમાઈ પર બોજ બની ગયો છે. અહીંથી શરૂ થયો તે પહેલો શ્રાપ, જેનો ડર તેને અહીં સુધી ખેંચી લાવ્યો હતો. આ શ્રાપ હતો આત્મસન્માનનું ખતમ થઈ જવું. શંભુ હવે તે શંભુ નહોતો રહ્યો જે માથું ઊંચું કરીને ચાલતો હતો. હવે તે નજર ઝુકાવીને ચાલતો હતો. તે ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતો. એક દિવસ તે આંગણામાં બેઠો હતો, ત્યારે પડોશની 2 સ્ત્રીઓ રાધાથી વાત કરવા આવી. તેઓ કદાચ ખબર અંતર પૂછવા આવી હતી. શંભુએ તેમની વાતો સાંભળી. એક સ્ત્રી બોલી, રાધા, તારા મા બાપ ક્યાં સુધી રહેશે? રાધાએ કહ્યું, કાકી, આ પણ કોઈ પૂછવાની વાત છે? જ્યાં સુધી તેમનું મન કરશે ત્યાં સુધી રહેશે. તેમનું જ ઘર છે. બીજી સ્ત્રીએ ધીમેથી કહ્યું, ના રે, એ વાત નથી, પણ જમાનાનો દસ્તુર પણ તો જોવો પડે છે. દીકરીના ઘરે મા બાપ વધારે દિવસ રહે તે સારું નથી લાગતું. લોકો વાતો બનાવે છે. પહેલી સ્ત્રીએ હામાં હા મિલાવી. હા, અને વળી રમેશ બિચારો એકલો કમાવનારો છે. આ મોંઘવારી અને દુષ્કાળના જમાનામાં 2 લોકોનો બોજ ઉઠાવવો આસાન નથી. તે સ્ત્રીઓ તો આ કહીને ચાલી ગઈ, પણ તેમના શબ્દો શંભુના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા. બોજ, બોજ. આ શબ્દ તેના કાનોમાં ગુંજવા લાગ્યો. તે જાણતો હતો કે સ્ત્રીઓ ખોટું નથી કહી રહી. તે ખરેખર પોતાની દીકરી પર બોજ બની ગયો હતો. શંભુ અંદરથી તૂટી ગયો. તેને લાગ્યું કે દીકરીના ઘરનું પાણી પીને તેને પોતાનું માન સન્માન, પોતાની ઇજ્જત બધું જ ખોઈ દીધું છે. તે પોતાની જ નજરોમાં પડી ગયો હતો. તે જીવતો હતો, પણ એક ચાલતી ફરતી લાશની જેમ તેને પોતાનું જીવન નિરર્થક લાગવા લાગ્યું. તેને ખબર નહોતી આ તો માત્ર શરૂઆત હતી. આ તો પહેલો સાપ હતો. હજી 2 બીજા સાપ બાકી હતા જે તેની રાહ જોઈ રહ્યા હતા. 2 એવી મુસીબતો જે તેના આ પાપની સજા બનીને આવવાની હતી અને તેની બચેલી જિંદગીને વધુ મુશ્કેલ બનાવવાની હતી. શંભુ હવે દરેક નાની નાની વાત પર ચીડિયો થઈ ગયો. તેને રમેશને પ્રેમથી વાત કરવો પણ દેખાડો લાગતો. તેને લાગતું કે રમેશ મનોમન તેને કોસતો હશે. તેને રાધાની સેવામાં પણ ખોટ દેખાવા લાગી. તેને લાગતું કે રાધા આ બધું મજબૂરીમાં કરી રહી છે. એક સાંજે રમેશ ખૂબ ખુશ થઈને ઘરે આવ્યો. તેના હાથમાં કપડાની થેલી હતી. તેને શંભુના પગ સ્પર્શ્યા અને કહ્યું, બાબુજી, આજે બજાર ગયો હતો તો તમારા માટે આ નવી ધોતી કુર્તા લઈ આવ્યો. તમે હંમેશા ફાટેલા જૂના કપડાં પહેરો છો. મને સારું નથી લાગતું. કોઈ બીજો સમય હોત તો શંભુ પોતાના જમાઈનો આ પ્રેમ જોઈને ગદગદ થઈ ગયો હોત, પણ આજે તેને આ ધોતી કુર્તા પોતાની બેઇજ્જતીનો પુરાવો લાગ્યા. તેને લાગ્યું કે રમેશ તેને એવું બતાવવા માંગે છે કે તે તેના ટુકડા પર જીવી રહ્યો છે. શંભુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે થેલીને હાથ પણ ન લગાડ્યો અને ગુસ્સામાં બોલ્યો, મને નથી જોઈતું આ બધું. હું કોઈ ભિખારી નથી. રમેશ અને રાધા બંને શંભુનો આ રૂપ જોઈને ચોંકી ગયા. ઘરમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. રાધાને સમજ નહોતી પડતી કે તે પોતાના બાબુજીને સંભાળે કે પોતાના પતિને. રમેશનો ચહેરો ઉતરી ગયો હતો. જે પ્રેમથી, જે પોતાના પણાથી તેને કપડાં ખરીદ્યા હતા, એ બધા પ્રેમ પર શંભુએ એક પળમાં પાણી ફેરવી દીધું હતું. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તે આગળ વધી અને પોતાના બાબુજીનો હાથ પકડી લીધો. બાબુજી, આ તમે શું કહી રહ્યા છો? આ રમેશ તમારા માટે કેટલા પ્રેમથી લાવ્યા છે. તમે તેમને ભિખારી કહી રહ્યા છો?
શંભુએ પોતાનો હાથ ઝટકો મારીને છોડાવી દીધો. તેને ગુસ્સો ઓછો નહોતો થયો, ઉલટાનો દીકરીના ટોકવાથી વધુ ભડકી ગયો હતો. હા, ભિખારી જ તો છું હું. તમે બધા એ સમજો છો મને? બેટકનું ભોજન આપી રહ્યા છો, ફાટેલા કપડાં જોઈ લીધા તો નવા કપડાં લાવીને આપી દીધા. આ ભીખ નથી તો બીજું શું છે? અરે, આના કરતાં તો હું રામપુરમાં જ ભૂખ્યો મરી ગયો હોત. ઓછામાં ઓછી મારી ઇજ્જત તો બચી રહે. શંભુનો અવાજ ઊંચો થઈ ગયો હતો. પાર્વતી જે અત્યાર સુધી ચૂપચાપ ખાટલા પર સૂતી બધું જોઈ રહી હતી, ગભરાઈને બેઠી થઈ ગઈ. શું થઈ ગયું છે તમને? કેમ અમારા વસેલા ઘરમાં આગ લગાડી રહ્યા છો? જમાઈજીએ પ્રેમથી કંઈક આપી દીધું તો કયો ગુનો થઈ ગયો? શંભુ હવે પાર્વતી પર વરસ્યો. તું ચૂપ રહે પાર્વતી, તારી જ અક્કલ મરાઈ ગઈ છે. દીકરીના ઘરનું પાણી પી પીને, અહીંનું અન્ન ખાઈને તું તારું માન સન્માન ભૂલી ગઈ છે. પણ હું નથી ભૂલ્યો. હું શંભુ છું, રામપુરનો સૌથી મહેનતી કિસાન. મેં જિંદગીભર કોઈને આગળ હાથ નથી ફેલાવ્યો અને આજે પોતાની જ દીકરીના ઘરે? ધિક્કાર છે આવી જિંદગી પર. શંભુની વાતો રમેશના દિલમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે કહીને બોલ્યો. તેને ચૂપચાપ જમીન પર પડેલી કપડાની થેલી ઉઠાવી. એક નજર તેણે રાધાને જોઈ, જે લાચારીથી રડી રહી હતી, અને પછી ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. રાધા પોતાના બાબુજીના પગમાં પડી ગઈ. બાબુજી, આ તમે શું કર્યું? તે કેટલા દુઃખી થઈને ગયા છે. તમે મારું ઘર ઉજાડી દીધું. બાબુજી, શંભુ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહ્યો. તેને પોતાની ભૂલનો બિલકુલ અહેસાસ નહોતો. તેને લાગી રહ્યું હતું કે તેને જે કહ્યું તે સાચું કહ્યું. તે પોતાના આત્મા સન્માનની લડાઈ લડી રહ્યો હતો. તે રાધાને રડતી છોડીને ઘરના ખૂણામાં પોતાના ખાટલા પર જઈને બેસી ગયો. તે દિવસે ઘરમાં ચૂલો ન સળગ્યો. રાધા રડતી રહી. પાર્વતી તેને સમજાવતી રહી અને શંભુ પોતાના ઘમંડમાં બેઠો રહ્યો. રમેશ રાત્રે ખૂબ મોડો ઘરે પાછો ફર્યો. તેને કોઈની સાથે વાત ન કરી અને ચૂપચાપ બહાર વરંડામાં જ સૂઈ ગયો. એક જ છત નીચે રહેતા 4 લોકો હવે 4 દિશાઓમાં વહેંચાઈ ગયા હતા. ઘર જે ગઈકાલ સુધી દીકરી જમાઈના પ્રેમ અને મા બાપની છાયાથી ભરેલું લાગતું હતું, આજે તે એક બોજલ ખામોશીથી ભરાઈ ગયું હતું. દોસ્તો, અહીંથી શરૂ થયો એ બીજો સાપ. પહેલો સાપ હતો આત્મસન્માનનું મરી જવું, જેને શંભુને અંદરથી પોલો કરી દીધો હતો. અને હવે આ બીજો સાપ હતો દીકરીના ઘરની શાંતિ છીનવી લેવી. શંભુએ ભૂલી ગયો હતો કે મા બાપ જ્યારે દીકરીના ઘરે રહેવા આવે છે તો તેઓ માત્ર મહેમાન નથી હોતા. તેમનો દરેક વ્યવહાર, તેમનો દરેક શબ્દ દીકરીના વસતા ઘર પર અસર કરે છે. શંભુ પોતાના દુઃખમાં, પોતાના સ્વાભિમાનની લડાઈમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને એ દેખાતું નહોતું કે તે પોતાની જ દીકરીની ખુશીઓને પોતાના પગ નીચે કચડી રહ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી દો. બીજી સવારથી ઘરનું વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું. રાધા જ્યારે સવારે ઉઠી, તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. રમેશ કંઈ પણ ખાધા પીધા વિના જ ખેતર પર જતો રહ્યો હતો. શંભુ હજી પણ એ જ ખૂણામાં બેઠો હતો. પાર્વતીએ હિંમત કરીને રાધાને કહ્યું, દીકરી, જા પોતાના પતિ માટે રોટલી બનાવીને ખેતર પર આપી આવ. તે ભૂખ્યો હશે. અને સાંભળ, તારા બાબુજીની વાતોનું ખોટું ન લગાડતી. તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. રાધાએ આંસુ લૂછતા રોટલીઓ બનાવી અને ખેતર તરફ ચાલી લીધી. તે જાણતી હતી કે આ આગ જો આજે નહીં બુઝાવવામાં આવે તો તેનું આખું ઘર બળીને રાખ થઈ જશે. શંભુએ આ બધું જોયું. તેને જોયું કે તેની દીકરીની આંખોમાં એ ચમક નહોતી જે તેના આવવા પર હતી. તે હવે હસતી નહોતી. તે એક સહેમેલી, ડરેલી છોકરી લાગતી હતી, જે બે પાટો વચ્ચે પીસાઈ રહી હતી. એક તરફ તેનો પતિ હતો, જેનું તેને અપમાન થતું જોયું, અને બીજી તરફ તેનો બાપ હતો, જેને અપમાન કર્યું હતું. શંભુના દિલમાં એક હળવી પીડા હતી. શું હું ખોટું કરી રહ્યો છું? પણ તેની ઘમંડ તરત હાવી થઈ ગયો. ના, મેં કંઈ ખોટું નથી કર્યું. જે સત્ય હતું એ જ કહ્યું. હું બોજ તો છું, હું બોજ બનીને નહીં રહું. તેણે નિર્ણય કરી લીધો કે તે હવે આ ઘરનું અન્ન જળ ગ્રહણ નહીં કરે. જ્યારે રાધા ભોજન લઈને આવી તો શંભુએ થાળી હટાવી દીધી. મને ભૂખ નથી. રાધાએ ખૂબ વિનંતીઓ કરી. બાબુજી, આમ ન કરો. કાલથી તમે કંઈ ખાધું નથી. તમારી તબિયત ખરાબ થઈ જશે. થઈ જવા દે, શંભુએ કઠોરતાથી કહ્યું. જ્યારે મરી જઈશ તો તમારા બધા પરથી આ બોજ પણ હટી જશે. રાધાના ધૈર્યનો બંધ તૂટી ગયો. બસ કરો બાબુજી, તમે અમને સજા કેમ આપી રહ્યા છો? શું અમારો એ જ ગુનો છે કે અમે તમને આ મુસીબતમાં સહારો આપ્યો? જો અમે તમને એ હાલતમાં છોડી દીધા હોત ત્યારે તમે ખુશ થાત? શંભુ ચૂપ રહ્યો. તેની પાસે દીકરીના આ સવાલોનો કોઈ જવાબ નહોતો. દિવસો વીતવા લાગ્યા. ઘરમાં એક અજીબ ગૂંગળામણ ભરાઈ ગઈ હતી. રમેશ હવે શંભુ સાથે વાત નહોતો કરતો. તે બસ જરૂર પૂરતો જ ઘરે આવતો. રાધાથી પણ તે ખેંચાયેલો રહેવા લાગ્યો. તેને લાગતું હતું કે રાધા પોતાના મા બાપનો પક્ષ લઈ રહી છે. રાધા એકલી પડી ગઈ હતી. તે ન પતિને કંઈ સમજાવી શકતી હતી, ન મા બાપને. પાર્વતી બિચારી ક્યારેક શંભુને કોસતી, ક્યારેક પોતાના નસીબને, પણ શંભુ પર કોઈ વાતની અસર નહોતી થતી.
તે બસ ચૂપચાપ બેઠો રહેતો, જાણે તે એ ઘરનો હિસ્સો જ ન હોય. તેને ખાવા પીવાનું બહુ ઓછું કરી દીધું હતું. બસ એટલું જ ખાતો કે જીવતો રહી શકે. તેનું શરીર સુકાવા લાગ્યું હતું, પણ તેનો ઘમંડ હજી પણ એટલો મજબૂત હતો કે એક રાતે રાધા અને રમેશના રૂમમાંથી કેટલાક મોટા અવાજો આવ્યા. તેઓ બંને દલીલ કરી રહ્યા હતા. શંભુની ઊંઘ ઉડી ગઈ. તે કાન લગાવીને સાંભળવા લાગ્યો. રમેશ ગુસ્સામાં કહી રહ્યો હતો, રાધા, ક્યાં સુધી ચાલશે આ બધું? હું સવારથી સાંજ સુધી ગધેડાની જેમ મહેનત કરું છું, અને જ્યારે ઘરે આવું છું તો અહીં શાંતિની એક પળ પણ નથી મળતી. તારા બાબુજીને જો કેવી રીતે બેસી રહે છે, જાણે મેં તેમનું કોઈ બહુ મોટું નુકસાન કરી દીધું હોય. રાધા રડતા રડતા જવાબ આપી રહી હતી, હું શું કરું રમેશ? તે મારા બાબુજી છે, તેમને આ હાલતમાં ક્યાં મોકલી દઉં? તેમનું દિમાગ કામ નથી કરી રહ્યું, તે અંદરથી તૂટી ગયા છે. રમેશના અવાજમાં હતાશા હતી. તે તૂટ્યા છે કે નહીં એ હું નથી જાણતો, પણ હું હવે તૂટી રહ્યો છું. લોકો વાતો બનાવવા લાગ્યા છે ગામમાં. બધા કહે છે કે રમેશ પોતાના સાસુ સસરાને બરાબર નથી રાખતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને લાઇક કર્યો ન હોય તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે તેનો સસરો નારાજ રહે છે. કોઈ કહે છે કે હું ગરજમાઈ બનીને બેસી ગયો છું. લોકો કંઈ પણ કહે. રાધાએ કહ્યું, તમને તો ખબર છે ને સચ્ચાઈ શું છે? હું કેટલું પણ જાણી લઉં રાધા. રમેશનો અવાજ ભરાઈ આવ્યો, પણ હું પણ માણસ છું. મને પણ માન સન્માન જોઈએ. મેં તેમને પોતાનો બાપ સમજ્યો અને તેમણે મને ભિખારી કહી દીધો. મારા જ ઘરમાં મારા જ આપેલા કપડાને તેમણે ભીખનું નામ આપી દીધું. હવે તું જ કહે, હું શું કરું? હું આ ઘર છોડીને જતો રહીશ. નહીં રમેશ, નહીં. રાધા ફૂટ કરીને રડી પડી. એમ ન કહો. મારા મા બાપ ક્યાં જશે? હું ક્યાં જઈશ? રમેશે કહ્યું, હું એ નથી કહી રહ્યો કે તું તેમને કાઢી મૂક, પણ બાબુજીને સમજાવ. તેમને બોલ કે જો આ ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહે, નહીં તો આ સંબંધ નિભાવવો મારા માટે મુશ્કેલ થઈ જશે. બહાર ખાટલા પર સૂતેલા શંભુના કાનમાં આ વાતો પીગળેલા કાચની જેમ ઉતરી રહી હતી. સંબંધ મુશ્કેલ થઈ જશે. ઘર છોડીને જતો રહીશ. શંભુ ધ્રુજી ગયો. આ હતો આ બીજો સાપ. તેને પોતાની દીકરીના ઘરનું પાણી પીને, ત્યાંનું અન્ન ખાઈને ન માત્ર પોતાનું સ્વાભિમાન ગુમાવ્યું, પણ હવે તે પોતાની દીકરીનું ઘર તેને ગૃહસ્થી પણ ઉજાડવાનું કારણ બની ગયો હતો. એ મા બાપ જે દીકરીને પાળી પૂછીને એટલા માટે મોટી કરે છે કે તે પોતાના ઘરમાં સુખી રહે, આજે એ જ શંભુ પોતાની દીકરીના સુખનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. તેને લાગ્યું કે ગામવાળા સાચું કહેતા હતા. દીકરીના ઘરનું પાણી આગ હોય છે. આ આગ પહેલાં પીનારના સ્વાભિમાનને બાળે છે, અને પછી દીકરીના સુખી સંસારને બાળીને રાખ કરી દે છે. શંભુને તે રાતે ઊંઘ ના આવી. તેને પોતાની કહેલી દરેક વાત યાદ આવી રહી હતી. તેને રમેશનો ઉતરી ગયેલો ચહેરો યાદ આવી રહ્યો હતો. તેને રાધાની સૂજેલી આંખો દેખાઈ રહી હતી. તેને અનુભવ થયો કે જે સ્વાભિમાનને બચાવવા માટે તે આટલું બધું કરી રહ્યો હતો, એ સ્વાભિમાન તો ક્યારનું મરી ચૂક્યું છે. હવે તો તે બસ એક જિદ્દી ઘમંડી બુઢ્ઢો બનીને રહી ગયો હતો, જે પોતાના દીકરાની જિંદગી બરબાદ કરવા પર તુલ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ તો થયો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. રમેશનું દિલ તૂટી ચૂક્યું હતું, અને રાધાનો વિશ્વાસ ડગી ગયો હતો. શંભુ સમજી ગયો હતો કે હવે જો તે માફી માગશે પણ તો પણ સંબંધોમાં આવેલી આ તિરાડ ભરાશે નહીં. આ સાપ પહેલાં સાપ કરતાં પણ વધારે ભયંકર હતો. પોતાનું આત્મસન્માન ગુમાવવું તો બસ પોતાની મોત હતી, પણ પોતાના દીકરાની ખુશીઓ છીનવી લેવી, આ તો જીવતેજી નરક ભોગવવા જેવું હતું. શંભુને હવે લાગવા માંડ્યું હતું કે તેનો અંત નજીક છે. તે આ બોજ હવે વધુ ઉઠાવી શકતો ન હતો. પણ તેને શું ખબર હતી કે ત્રીજો અને સૌથી ભયંકર શ્રાપ તો હજી બાકી હતો. એક એવો શ્રાપ જે તેને જીવવા દે અને ન મરવા દે. એક એવી સજા જે તેના પાપને પૂરો કરવા માટે જ રાહ જોઈ રહી હતી. સવારે જ્યારે શંભુ ઉઠ્યો તો તેનો ચહેરો બિલકુલ શાંત હતો, પણ આ તોફાન પહેલાંની શાંતિ હતી. તેને પાર્વતીને જોઈ, જે કદાચ આખી રાત જાગેલી હતી અને હવે તેની આંખ લાગી ગઈ હતી. તેને રાધાને જોઈ, જે આંગણામાં ચૂપચાપ ઝાડુ લગાવી રહી હતી, પણ તેનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. શંભુએ એક નિર્ણય લઈ લીધો હતો. તે હવે પોતાની દીકરીના ઘરમાં એક પળ પણ નહીં રહે. તે પોતાની પત્ની પાર્વતીને લેશે અને આ ઘરથી, આ ગામથી બહુ દૂર જતો રહેશે. ભલે તેમને સડક પર ભીખ માંગવી પડે કે ભૂખ્યા મરવું પડે, પણ તે પોતાની દીકરીના ઘર પર વધુ બોજ બનીને નહીં રહે. તે તેની જિંદગીમાંથી આ સાપ બનીને દૂર જતો રહેશે. શંભુ આખી રાત જાગતો રહ્યો. બહાર વરંડામાં સૂતેલા રમેશની દરેક કરાવટ, દરેક ઠંડી આ તેની છાતી પર હથોડાની જેમ
પડી રહી હતી. અંદર રૂમમાં રાધાના સિસકવાના અવાજો પણ રાતના સન્નાટામાં સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. એક તરફ તેનો જમાઈ હતો, જેની આત્માને તેને પોતાના શબ્દોથી છળની કરી દીધી હતી. બીજી તરફ તેની દીકરી હતી, જેની ગૃહસ્થિમાં તેને પોતે પોતાના હાથે આગ લગાડી દીધી હતી. શંભુને પોતાના ધિક્કાર પાત્ર મજબૂરી પર નહીં, પણ પોતાના ધિક્કાર પાત્ર ઘમંડ પર ગુસ્સો આવી રહ્યો હતો, જેને તેને આ મુકામ પર લાવીને ઊભો કરી દીધો હતો. તેને લાગ્યું કે દીકરીના ઘરનું પાણી પીને તેણે જ પાપ કર્યું હતું. તેનો બીજો શાપ હવે પૂરો થઈ ચૂક્યો હતો. તેને પોતાની દીકરીના ઘરની શાંતિ ભંગ કરી દીધી હતી. તે પતિ પત્ની વચ્ચે દિવાલ બની ગયો હતો. સવાર થતાં પહેલાં જ્યારે આકાશમાં હજી તારા ટમટમી રહ્યા હતા, શંભુ ઉઠીને બેસી ગયો. તેણે નિર્ણય કરી લીધો, હવે એક પળ પણ અહીં રોકાવું પોતાની દીકરી પર વધુ જુલમ ગુજારવા જેવું થશે. તે ચૂપચાપ ઉઠ્યો અને પાર્વતીની ખાટલા પાસે ગયો. પાર્વતી ઉઠ. તેના અવાજમાં ન કોઈ ધનવાસ હતી, ન કોઈ ગુસ્સો, બસ એક અજીબ ઠંડક હતી. પાર્વતી હડબડાઈને બેઠી થઈ ગઈ. શું થયું? બધું ઠીક તો છે? રમેશ બેટા ક્યાં છે? શંભુએ બહારથી તરફ જોયું. ત્યાં રમેશની ખાટલાઓ ખાલી પડી હતી. તે કદાચ ખેતરે જતો રહ્યો. પછી તેને પાર્વતી તરફ જોયું અને કહ્યું, તારો સામાન બાંધી લે, આપણે અત્યારે જ અહીંથી ચાલીએ છીએ. પાર્વતીને લાગ્યું જાણે કોઈએ તેના માથા પર ગઢો મારીને ફોડી દીધો હોય. શું કહી રહ્યા છો તમે? આ સમય ક્યાં જઈશું આપણે? રામપુરમાં શું બચ્યું છે આપણું? શું ફરીથી એ જ સૂકી સડકો પર ભટકવા માટે કહી રહ્યા છો? શંભુએ કઠોરતાથી કહ્યું, મેં કહ્યું ને આપણે ચાલીએ છીએ. બસ પણ કેમ? પાર્વતી હવે લગભગ રડવા લાગી હતી. શું થયું છે? રાધાએ કંઈ કહ્યું કે જમાઈજીએ કોઈએ કહ્યું નથી કહ્યું? શંભુએ તેની વાત કાપી નાખી. બસ હવે એ બધું નથી રહેવું. હું મારી દીકરી પર બોજ બનીને જીવી નથી શકતો. હું એના ઘરની શાંતિ છીનવીને રાજ નથી કરી શકતો. તો શું સડક પર મરીને તમને શાંતિ મળશે? પાર્વતીએ પણ ગુસ્સામાં કહ્યું, તમે આ તમારો ઘમંડ છોડી કેમ નથી દેતા? દીકરી છે તે અમારી. આજે અમારા પર મુસીબત છે તો તેને સારો આપ્યો. આમાં કયો પાપ થઈ ગયો? અને રમેશ, તે તો દેવતા છે. તેને તો ક્યારેય અમને પરાયા સમજ્યા જ નથી. તમે જ તેનું દિલ દુખાવ્યું છે. શંભુએ પોતાની આંખો બંધ કરી દીધી. હા, મેં જ દુખાવ્યું છે અને હવે એ ભૂલને સુધારવા જઈ રહ્યો છું. જો હું અહીં રહ્યો તો મારી દીકરીનું ઘર ઉજળી જશે. પાર્વતી, શું તું આ ચાહે છે? આ વાતચીત અને સિસકવાનો અવાજ સાંભળીને રાધા પણ જાગી ગઈ હતી. તે દોડતી બહાર આવી. બાબુજી, માં, આ તમે લોકો શું વાતો કરી રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? શંભુએ રાધાની તરફ જોયું. તે બસ પોતાની ધોતીના ખૂણામાં બાંધેલા થોડાક સત્તુને ટંટોળવા લાગ્યો, જે તે રામપુરથી લાવ્યો હતો. રાધા પોતાના બાબુજીના પગ પર પડી ગઈ. બાબુજી, ભગવાનની ખાતર આવું ન કરો. તમે મને સુહાગન હોવા છતાં અનાથ બનાવીને ન જાઓ. કાલ રાતે જે થયું એના માટે હું તમારી પાસે માફી માંગુ છું. રમેશના દિલમાં કંઈ નથી. તે બસ થોડો પરેશાન હતો. શંભુ મૂર્તિ બનીને ઊભો રહ્યો. રાધાએ રડતા કહ્યું, જો તમે ચાલ્યા ગયા તો હું જીવી નહીં શકું. બાબુજી, ગામવાળા શું કહેશે? તેઓ કહેશે કે રાધા એટલી નાલાયક નીકળી કે પોતાના વૃદ્ધ મા બાપને ઘરમાં 2 દિવસ આશરો પણ ના આપી શકી. અને રમેશની શું ઇજ્જત રહી જશે? લોકો કહેશે કે તેને પોતાના સાસુ સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા. શંભુએ એક ઊંડો શ્વાસ લીધો. લોકોની પરવા કરી હોત તો એ આવતો જ કેમ? દીકરી, મેં અહીં આવીને જે પાપ કર્યું છે તેનું પ્રાયશ્ચિત તો મારે જ કરવું પડશે. કેવો પાપ? રાધાએ ચીસ પાડી. શું એક દીકરીનો પોતાના મા બાપની સેવા કરવી પાપ છે? શું એક દીકરીને એટલો પણ હક નથી કે તે પોતાના મા બાપને 2 રોટલી આપી શકે? શંભુએ હવે રાધા તરફ જોયું. તેની આંખોમાં આંસુ નહોતા, બસ એક ખાલીપણું હતું. દીકરીનો હક આપવાનો હોય છે, લેવાનો નહીં. અમે તારા ઘરનું પાણી પી લીધું, એ જ અમારો સૌથી મોટો પાપ છે. હવે અમને જવા દે. તેણે પાર્વતીનો હાથ શક્તિથી પકડ્યો. ચાલે છે કે હું એકલો જાઉં? પાર્વતી લાચાર હતી. તે પોતાના પતિના ઘમંડ આગળ હારી ચૂકી હતી. તે રડતા ઉઠી. રાધા પોતાના બાબુજીના પગે વીંટળાઈ રહી. નહીં બાબુજી, ન જાઓ. હું રમેશને બોલાવી લાવું છું. તે તમને રોકી લેશે. જો આજે અમને કોઈએ રોક્યા. શંભુના અવાજમાં એક એવી ઠંડી ચેતવણી હતી કે રાધા ધ્રુજી ગઈ. તો તું આજ ઉંબરા પર મારી લાશ જોઈશ. આ સાંભળીને રાધાના હાથ ઢીલા પડી ગયા. તે બેજાન થઈને ત્યાં જમીન પર બેસી ગઈ. શંભુએ પાર્વતીને લગભગ ઘસડતા આંગણા પાર કર્યું. તેને એકવાર પણ ફરીને પોતાની દીકરી તરફ ન જોયું, જે હવે પથ્થરની મૂર્તિ બની. બસ આકાશને જોઈ રહી હતી. ઘરનો ઉંબરો ઓળંગતી વખતે શંભુના પગ એક પળ માટે અટક્યા, જાણે તે આગળ વધવા ન માગતા હોય. પણ શંભુએ તેમને જબરજસ્તી આગળ વધાર્યા. તે બંને પતિ પત્ની એ જ અંધારામાં ગામની સડક પર આવી ગયા. એ જ સડક પર જેના પર કેટલાક અઠવાડિયા પહેલાં તેઓ જિંદગીની આસમાં આવ્યા હતા. આજે તેઓ એ જ સડક પર મોત તરફ જઈ રહ્યા હતા. જેમ જેમ સવારનો પ્રકાશ ફેલાવા લાગ્યો, શંભુ અને પાર્વતી ગામથી ખૂબ દૂર નીકળી આવ્યા હતા. પાર્વતી હજી સુધી રડી રહી હતી. તમારા આ જૂઠા માના અમને ક્યાંય ન છોડ્યા. હવે ક્યાં જઈશું આપણે? શું ખાઈશું? એ રામપુર તો સિવાય ધૂળને કંઈ નથી બચ્યું. શંભુ ચૂપચાપ ચાલતો રહ્યો.
તેને લાગી રહ્યું હતું કે તેણે પોતાની દીકરીના ઘરમાંથી નીકળીને બહુ મોટું કામ કર્યું છે. તેને લાગી રહ્યું હતું કે તેણે પોતાની દીકરીના ઘરને ઉજળતા બચાવી લીધું છે. તે સંતોષમાં હતો કે ચાલો તેને બીજો સાપ તો ટાળી દીધો. પણ દોસ્તો, તે એ નહોતો જાણતો કે તેને સાપને ટાળ્યો નથી, પણ તે ત્રીજા અને સૌથી ભયંકર સાપના મોંમાં પોતે ચાલીને પહોંચી ગયો છે. પહેલો સાપ હતો આત્મસન્માન ગુમાવવું, બીજો સાપ હતો દીકરીની શાંતિ ભંગ કરવી, અને હવે ત્રીજો સાપ તેમની રાહ જોઈ રહ્યો હતો. બપોર સુધી તેઓ ચાલતા ચાલતા એક બીજા ગામની સીમા પર પહોંચ્યા. આ ગામ તેમના માટે બિલકુલ અજાણ્યું હતું. બંને ભૂખ અને તરસથી બેહાલ હતા. પાર્વતી હવે ચાલી નહોતી શકતી. તે એક કૂવાની જગ્યા પર બેસી ગઈ. થોડું પાણી, ક્યાંકથી પાણી લાવી દો, ગળું સુકાઈ રહ્યું છે, પાર્વતીએ હાંફતા કહ્યું. શંભુએ કૂવામાં ડોક્યું કર્યું. કૂવો સૂકો ન હતો, તેમાં પાણી હતું, પણ દોરડું ડોલ નહોતી. આસપાસ કેટલીક સ્ત્રીઓ પાણી ભરીને જઈ રહી હતી. શંભુ તેમની પાસે ગયો અને હાથ જોડીને ઊભો થઈ ગયો. બહેન, થોડું પાણી પીવા મળશે? બહુ તરસ્યા છીએ. એ સ્ત્રીઓએ શંભુ અને પાર્વતીને ઉપરથી નીચે સુધી જોયા. ફાટેલા જૂના મેલા કપડાં, પગમાં ધૂળ, વિખરાયેલા વાળ. તેમને જોઈને એ સ્ત્રી અટકી ગઈ. એકે કહ્યું, કોણ છે તમે લોકો? ક્યાંથી આવ્યા છો? દેખાવમાં તો ચોર ઉચાપકા લાગો છો. શંભુનું કાળદું ધ્રુજી ગયું. નહીં બેન, અમે ચોર નથી. અમે બસ ભટકેલા મુસાફર છીએ. અમારું ગામ રામપુર. ત્યાં દુકાળ પડ્યો છે. રામપુર બીજા સ્ત્રીઓએ મોં બગાડ્યું. ત્યાંથી તો બધા ભાગી ગયા છે. તમે લોકો અહીં શું કરવા આવ્યા છો? જાઓ, આગળ વધો. અહીં તમારા જેવા ભિખારીઓ માટે કોઈ જગ્યા નથી. ભિખારી આ શબ્દ શંભુને ફરીથી સંભળાયો, પણ આ વખતે આ શબ્દ તેના જમાઈએ નહીં, એક બિલકુલ અજાણી સ્ત્રીએ કહ્યો હતો. શંભુએ ગીડગીડાવીને કહ્યું, બસ એક લોટો પાણી આપી દો. મારી પત્ની મરી જશે. મરે છે તો મરે, એ સ્ત્રીએ બેરખુથી કહ્યું, અને તે બધી પાણીના ગળા ઉઠાવીને ચાલી ગઈ. શંભુ નિરાશ થઈને પાછો પાર્વતી પાસે આવ્યો. પાર્વતી બધું સમજી ગઈ હતી. શંભુની આંખોમાં જે લાચારી આજે તે જોઈ રહી હતી, એવી તેને ક્યારેય નહોતી જોઈ. અહીંથી જ શરૂ થયો એ ત્રીજો સાપ. આ સાપ હતો નિરાશ્રિત થઈ જવું. આ સાપ હતો ઓળખ ખોઈ દેવી. જ્યાં સુધી શંભુ રામપુરમાં હતો, તે ગરીબ હતો, પણ શંભુ કિસાન હતો. તેની એક ઇજ્જત હતી, એક ઓળખ હતી. જ્યારે તે પોતાની દીકરીના ઘરે ગયો, ત્યારે તેને રાધાનો બાબુજી હતો. ભલે તેનું આત્મસન્માન મરી ગયું હતું, પણ તેના માથા પર એક છત હતી. તેને 2 ટંકની રોટલી આપનારી તેની દીકરી હતી. પણ આજે જ્યારે તેને ઘમંડમાં આવીને પોતાની દીકરીનો એ આશરો પણ ઠુકરાવી દીધો, તો તે કોઈ ન રહ્યો. તે ન કિસાન રહ્યો, ન બાપ રહ્યો. તે બસ સડક પર ભટકતો એક વૃદ્ધ ભિખારી બની ગયો હતો. સમાજની નજરોમાં તેની કોઈ ઓળખ નહોતી બચી. તે ભૂલી ગયો હતો કે દીકરીનું ઘર માત્ર દીકરીનું ઘર નથી હોતું. તે મા બાપ માટે એ સમય એક આશરો હોય છે, જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે. દીકરીના ઘરનું પાણી પીવું કદાચ સમાજની નજરમાં ખોટું હોય, પણ એ આશરાને ઠુકરાવી દેવો એ ભગવાનની નજરમાં પાપ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શંભુએ પોતાની દીકરીના પ્રેમનો અને તેના સહકારનો અપમાન કર્યો હતો, અને હવે કુદરત તેને તે અપમાનની સજા આપી રહી હતી. શંભુ અને પાર્વતી ભૂખ્યા તરસ્યા તે કૂવા પાસે બેસી રહ્યા. લોકો આવતા જતા તેમને ઘૂરતા, પરંતુ કોઈ એક ગ્લાસ પાણી માટે પણ પૂછતું નહોતું. જાણે કે તેઓ માણસ નહીં, પણ રસ્તા પર પડેલા પથ્થર હોય. સાંજ પડવા લાગી. શંભુને સમજાતું નહોતું કે તેઓ રાત ક્યાં ગુજારશે. તેને પાર્વતીને સારો આપીને ઊભી કરી અને ગામના મંદિર તરફ ચાલવા લાગ્યો. તેને વિચાર્યું કે ભગવાનના ઘરમાં તો કોઈ આશરો આપી જ દેશે. તેઓ મંદિરની સીડીઓ પર જઈને બેસી ગયા. પૂજારી આરતીની તૈયારી કરી રહ્યો હતો. તેણે આ બંનેને જોયા. કોણ છો તમે? અહીં કેમ બેઠા છો? પૂજારીએ કડક અવાજમાં પૂછ્યું. શંભુએ હાથ જોડ્યા. મહારાજ, અમે ખૂબ દુઃખી છીએ. રાત કાપવા માટે બસ થોડી જગ્યા જોઈએ છે. સવાર થતાં જ જતા રહીશું. પૂજારીએ તેમને ઘૂરીને જોયા. જગ્યા જોઈએ? આ મંદિર છે, કોઈ ધર્મશાળા નથી. તમારા લોકોના ચહેરા જુઓ. ક્યાંથી આવ્યા છો? કઈ જ્ઞાતિના છો? શું ખબર કાલે સવારે મંદિરમાંથી કંઈ ચોરી થઈ જાય? ચાલો ઉઠો, અહીંથી ભાગો. પૂજારીએ તેમને ધક્કા મારીને સીડીઓ પરથી નીચે ઉતારી દીધા. શંભુ પડી ગયો. તેના ઘૂંટણ છૂલાઈ ગયા, પરંતુ ચોટ ઘૂંટણ પર નહીં, પણ દિલ પર લાગી હતી. આજે તેને અહેસાસ થયો કે બેઘર હોવું શું હોય છે, નિરાશ્રિત હોવું શું હોય છે. દીકરીના ઘરે જે સ્વાભિમાન તેને ડંખ મારી રહ્યું હતું, આજે તે જ સ્વાભિમાન માટે તડપી રહ્યો હતો. ત્યાં ઓછામાં ઓછું તે કોઈનો બાપ તો હતો. એ તો તે કંઈ જ નહોતો. આ હતો ત્રીજો સાપ. એક એવો શ્રાપ જેમાં માણસ ન જીવી શકે, ન મરી શકે. તે બસ એક નામહીન, ઓળખહીન શરીર બનીને રસ્તાઓ પર ભટકતો રહે છે. દુનિયાની દરેક ઠોકર, દરેક અપમાન તેને સહન કરવું પડે છે. શંભુને સમજાઈ ગયું હતું કે દીકરીના ઘરનું પાણી પીને તેને પાપ નહોતું કર્યું,
પાપ તો તેણે ત્યારે કર્યું જ્યારે તેણે પોતાની દીકરીના પ્રેમને ઠુકરાવી દીધો. તેણે પોતાની દીકરીના તે સહકારનું અપમાન કર્યું હતું જે ખુદ ભગવાને તેના માટે મોકલ્યો હતો. રાત થઈ ચૂકી હતી. ઠંડી હવા ચાલી રહી હતી. પાર્વતી ભૂખ અને ઠંડીથી ધ્રુજી રહી હતી. શંભુએ તેને એક દુકાનના બંધ ઓટલા પર સુડાવી અને પોતે તેની પાસે બેસીને પોતાની ફાટેલી ધોતીથી તેના પગ ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેની આંખો સામે રાધાનો રડતો ચહેરો ઘૂમી રહ્યો હતો. તેને રમેશના તે કપડાં યાદ આવી રહ્યા હતા જેને તેને ભીખ કહ્યા હતા. આજે તે સાચે જ ભીખ માંગવાને લાયક થઈ ગયો હતો, પરંતુ કોઈ તેને ભીખ આપનારું પણ નહોતું. દોસ્તો, તે રાત શંભુ અને પાર્વતીએ તે ઠંડા ઓટલા પર કાપી. આખી રાત ઠંડી હવા કોઈ ચાબુકની જેમ તેમના વૃદ્ધ અને નબળા શરીર પર પડતી રહી. પાર્વતી તો કદાચ થાકી હારીને સૂઈ પણ ગઈ હતી, પરંતુ શંભુની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. તે બસ આકાશમાં ટમટમતા તારાઓને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે શું આજ મારા નસીબમાં લખ્યું હતું? શું મેં આખી જિંદગી જે મહેનત કરી, જે ઈમાનદારીથી જીવ્યો, તે બધાનો આ સિલસિલો મળવાનો હતો? તેને પોતાની દીકરી રાધાનું ઘર યાદ આવી રહ્યું હતું. તે ગરમ ખાટલો, તે પ્રેમથી અપાયેલું ખાવાનું અને સૌથી વધીને તે પોતિકાપણું. હું કેટલો મોટો મૂર્ખ હતો! શંભુએ પોતાની જાતને કહ્યું. જે મારી પાસે હતું તેને મેં ખુદ ઠુકરાવી દીધું. તે મારું સ્વાભિમાન નહોતું, તે મારો ઘમંડ હતો. મારું ગાંડપણ હતું. તેને પોતાના જમાઈ રમેશનો ચહેરો યાદ આવ્યો. કેટલો ભલો છોકરો હતો તે! તેને બાપનો પ્રેમ આપવા માંગતો હતો અને મેં તેને ભિખારી કહી દીધો. મારાથી મોટો પાપી આ દુનિયામાં કોઈ નથી. આ વિચારતા શંભુની આંખોમાંથી બાકીના આંસુ પણ વહી નીકળ્યા. તે જાણતો હતો કે તેને દીકરાના ઘરનું પાણી પીને કોઈ પાપ નહોતું કર્યું. પાપ તો તેને ત્યારે જ કર્યું જ્યારે તેણે પોતાના ઘમંડમાં આવીને પોતાની દીકરીના પ્રેમનો, તેના માનનો અને તેના ઘરનો અપમાન કર્યું. અને હવે તે ત્રણેય શ્રાપોને અસલિયતમાં ભોગવી રહ્યો હતો. તેનું સ્વાભિમાન તો ક્યારનું મરી ચૂક્યું હતું. તેને પોતાની દીકરીના ઘરની શાંતિ ખુદ પોતાના હાથે ઉજાળી દીધી હતી અને આજે તે અજાણ્યા ગામની સડક પર એક બેગર ભિખારી બનીને પડ્યો હતો, જેની પાસે ન આજનું ઠેકાણું હતું, ન કાલની કોઈ આશા. સવાર થઈ, દુકાનનો માલિક આવ્યો અને તેમને ત્યાંથી પડેલા જોઈને ગાળો દેવા લાગ્યો. અટોએથી આખી રાત ડેરો જમાવી રાખ્યો. ચોર ઉચાપા ક્યાંકના, ચાલો ભાગો! શંભુએ બેબસીથી પાર્વતીને ઊભી કરી. તેઓ બંને ફરીથી રસ્તા પર આવી ગયા. પાર્વતીની હાલત હવે ખૂબ ખરાબ થઈ રહી હતી. રાતની ઠંડી અને 2 દિવસની ભૂખે તેની કમર તોડી દીધી હતી. મારાથી હવે આગળ નહીં ચલાય, પાર્વતીએ આમતા કહ્યું અને ત્યાં જ રસ્તાના કિનારે એક ઝાડ નીચે બેસી ગઈ. મારા પેટમાં આગ લાગી છે. 2 દિવસ થઈ ગયા, પાણીનું એક ટીપું પણ નથી ગયું. શંભુએ ચારે તરફ જોયું. લોકો પોતપોતાના કામોમાં લાગેલા હતા. કોઈ તેમને જોઈ પણ નહોતું રહ્યું. શંભુને સમજાઈ ગયું હતું કે આજે જો તેને કંઈ ન કર્યું તો પાર્વતી સાચે જ તેની સામે દમ તોડી દેશે. તેનો ઘમંડ, તેની શરમ, બધું જ એક પળમાં પીગળી ગયું. તેને પોતાના ધ્રુજતા હાથ આગળ વધાર્યા. તે મંદિર તરફ ગયો જ્યાં ગઈ રાતે પૂજારીએ તેમને ભગાડી દીધા હતા. ત્યાં કેટલાક લોકો પૂજા કરીને નીકળી રહ્યા હતા. શંભુએ પોતાના જીવનમાં પહેલીવાર હાથ ફેલાવ્યો. ભગવાનના નામ પર કંઈક આપી દો. મારી પત્ની ભૂખી છે, તે મરી જશે. તેનો અવાજ ગળામાં જ ગૂંટાઈ ગયો. તે જે ક્યારેય સેંકડો મણ અનાજ ઉગાડતો હતો, આજે એક રોટલી માટે હાથ ફેલાવી રહ્યો હતો. લો બાબા! એક સ્ત્રીએ કદાચ દયા ખાઈને પોતાના ઝોલામાંથી સૂકી રોટલી કાઢી અને શંભુના હાથ પર મૂકી દીધી. શંભુની આંખો ભરાઈ આવી. તેને તે રોટલીને માથાથી લગાવી. તે દોડતો પાર્વતી પાસે આવ્યો. પાર્વતી, આ લે, ખાઈ લે. પાર્વતીએ સૂકી રોટલી જોઈ અને પોતાના પતિનો ચહેરો જોયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કયા હાલમાં પહોંચાડી દીધા તમે અમને! આનાથી સારું તો અમે રામપુર જ મરી ગયા હોત. ઓછામાં ઓછી આપણી ઇજ્જત તો રહેતી. શંભુએ કોઈ જવાબ ના આપ્યો. તેને રોટલીના ટુકડા કર્યા. પહેલાં પાર્વતીને ખવડાવ્યો, પછી બચેલો ટુકડો પોતે ખાવા લાગ્યો. પરંતુ તે સૂકી રોટલી તેના ગળામાંથી નીચે ઉતરી નહોતી રહી. દરેક ટુકડાની સાથે તેને પોતાની દીકરી રાધાની બનાવેલી તે ગરમ રોટલીઓ યાદ આવી રહી હતી, જેને તેણે ભીખ કહીને ઠુકરાવી દીધી હતી. રોટલી ખાઈને અને પાસેના જ એક નળમાંથી પાણી પીને તેમનામાં થોડો જીવ આવ્યો, પરંતુ પાર્વતીની હાલત સુધરી નહોતી રહી. રાતની ઠંડી કદાચ તેને લાગી ગઈ હતી. તે જોરથી ધ્રુજવા લાગી. શંભુએ તેને સ્પર્શ કર્યો તો તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું. પાર્વતીને તેજ તાવ ચડી ગયો હતો. પાર્વતી, આંખ ખોલ, તને શું થઈ ગયું? શંભુ ગભરાઈ ગયો. પાર્વતી બસ દર્દથી કણસી રહી હતી. તે કંઈ બોલી નહોતી રહી. શંભુ સમજી ગયો આ ત્રીજો સાપ હતો. હવે તેની જાન લેવા પર તત્પર હતો. તે બેઘર તો થઈ જ ગયો હતો. હવે તે પોતાની પત્નીને પણ ખોવા જઈ રહ્યો હતો અને તે પણ રસ્તા પર લાવારીસની જેમ.
નહીં નહીં, હું તને કંઈ નહીં થવા દઉં પાર્વતી. શંભુએ નિર્ણય કરી લીધો. તેને આસપાસના લોકો પાસે મદદ માંગી. કોઈ છે? મારી પત્ની બીમાર છે, કોઈ હકીમને બોલાવો. પરંતુ તેની વાત સાંભળનારું કોઈ નહોતું. લોકો જોતા અને મોઢું ફેરવીને ચાલ્યા જતા. એક વૃદ્ધ માણસ જે ત્યાં જ પાસે બેઠો બધું જોઈ રહ્યો હતો બોલ્યો, કેમ જાન ગુમાવી રહ્યા છો બાબા? અહીંયા ગામમાં કોઈનું નથી. લઈ જા અને કોઈ સરકારી હોસ્પિટલમાં. સરકારી હોસ્પિટલ? શંભુને ખબર હતી કે હોસ્પિટલ શહેરમાં છે અને ત્યાં સુધી પહોંચવામાં જ 2 દિવસ લાગી જશે. ત્યાં સુધીમાં પાર્વતી નહીં, શંભુના મગજમાં માત્ર એક જ નામ ગૂંજ્યું, રાધા. માત્ર રાજા જ તેમને બચાવી શકતી હતી. માત્ર તેના જ ઘરમાં પાર્વતીનો જીવ બચી શકતો હતો. પાર્વતી, હિંમત રાખ, આપણે પાછા જઈ રહ્યા છીએ, શંભુએ કહ્યું. પાર્વતીએ મુશ્કેલીથી પૂછ્યું, રાધાના ઘરે? આપણા પોતાના ઘરે, શંભુએ કહ્યું. આ કહેવું જેટલું સરળ હતું, કરવું તેટલું જ મુશ્કેલ. શંભુના કાનોમાં પોતાના શબ્દો ગુંજી રહ્યા હતા. જો આજે અમને કોઈએ રોક્યા તો હું આ જ ઉંમર પર મારી લાશ જોઈશ. હું ક્યાં મોઢે જઈશ ત્યાં? શંભુનું દિલ બેસી ગયું. મેં મારી દીકરીને એટલી મોટી ધમકી આપી હતી. મેં મારા જમાઈનું એટલું અપમાન કર્યું હતું. શું તેઓ મને માફ કરશે? શું તેઓ મને ઘરમાં ઘૂસવા દેશે? એક પળ માટે તેના પગ ફરી અટકી ગયા, પરંતુ ત્યારે જ પાર્વતી જોરથી કણસી ઉઠી. શંભુએ બધા ડર, બધી શરમ, બધી લાજને એક ઝટકામાં ઉતારી ફેંકી. આ વખતે તેની પત્નીના જીવથી મોટું કંઈ નહોતું. તેઓ માફ કરે કે ન કરે, તેઓ મને ઘરમાં રાખે કે ન રાખે, હું પાર્વતીને તેમની ઉંમર પર લઈ જઈને નાખી દઈશ. તે મારી દીકરી છે, તે પોતાની માને રસ્તા પર મરવા નહીં દે. શંભુએ પાર્વતીને પોતાના પીઠ પર લાદવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના વૃદ્ધ શરીરમાં એટલો જીવ નહોતો. તેને પાર્વતીનો હાથ પોતાના ખભા પર મૂક્યો અને તેને ઘસરતો લથડતો પાછો તે જ રસ્તા પર ચાલવા લાગ્યો, જે રસ્તાને તેને મોટા ઘમંડથી છોડ્યો હતો. આ સફર પહેલાંના બંને સફરો કરતાં વધુ કઠિન હતો. હવે ન શરીરમાં તાકાત હતી, ન મનમાં કોઈ આશા. બસ એક ડર હતો કે ક્યાંક મોડું ન થઈ જાય, અને એક ઊંડી શરમ હતી જે દરેક પગલે તેને જમીનમાં દાટી રહી હતી. રસ્તો જાણે ખતમ જ નહોતો થઈ રહ્યો. દરેક પગલે શંભુને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને સમજાઈ રહ્યું હતું કે મા બાપ માટે દીકરીના ઘરનું પાણી શ્રાપ કેમ કહેવાયું છે. આ એટલા માટે નહીં કે પાણીમાં કોઈ ખામી છે કે દીકરી પરાઈ છે. આ શ્રાપ છે મા બાપના પોતાના ગમનનો. આ શ્રાપ છે તેમના તે જૂઠા સ્વાભિમાનનો કે તેમને દીકરીનો પ્રેમ તો લેવો દેવો છે, પણ તેનો સારો લેવાથી રોકે છે. પહેલો શ્રાપ સ્વાભિમાનનું મરવું નહોતો. પહેલો શ્રાપ જૂઠા સ્વાભિમાનનું પેદા થવું હતું, જે માણસને આંધળો કરી દે છે. બીજો શ્રાપ દીકરીની શાંતિ ભંગ કરવી નહોતી. બીજો શ્રાપ દીકરીના સહકારનું અપમાન કરવો હતો. શંભુએ તે જ કર્યું હતું. અને ત્રીજો શ્રાપ બેઘર થવું નહોતું. ત્રીજો શ્રાપ ભગવાનના મોકલેલા સહકારને ઠુકરાવી દેવાનો હતો. રાધા અને રમેશ તેમના માટે ભગવાનનો મોકલેલો સારો હતા, અને શંભુએ તેમને ઠોકરાવી દીધા હતા. હવે તે ત્રણેય શ્રાપોને અસલી મતલબ સમજી ચૂક્યો હતો. પરંતુ શું હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું? ભૂખ તરસથી બેહાલ પડતા શંભુ અને પાર્વતીને રાધાના ગામ સુધી પહોંચવામાં પૂરો એક દિવસ અને એક રાત લાગી ગઈ. જ્યારે તેઓ ગામની સીમા પર પહોંચ્યા તો સવાર થઈ રહી હતી. શંભુની હાલત હવે પાર્વતીથી પણ વધુ ખરાબ લાગી રહી હતી. તે પાર્વતીને ઘસડી નહોતો રહ્યો, પણ બંને એકબીજા પર ટેકેલે ઘસડાઈ રહ્યા હતા. આખરે તે ઘર આવ્યું, રાધાનું ઘર. શંભુ ઘરની ઉંબરની સામે ઊભો રહી ગયો. તે જ ઉંબર જેને તેને ગમનથી ઓળંગી હતી, આજે તેના પગ તે ઉંબરને પાર કરવાની હિંમત નહોતા કરી શકતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઘરની અંદરથી કોઈ અવાજ નહોતો આવી રહ્યો. બિલકુલ સન્નાટો છવાયેલો હતો. શંભુને લાગ્યું કે કદાચ નહીં. શંભુએ પોતાની બચી ખુચી તાકાતથી અવાજ લગાવવાનો પ્રયત્ન કર્યો, રાધા, પરંતુ તેના ગળામાંથી માત્ર એક ગરગરાટ નીકળી. તે પાર્વતીને વધુ સંભાળી ન શક્યો. પાર્વતી તેના હાથોમાંથી સરકીને ઉંમર પર જ પડી ગઈ, અને પાર્વતીને પડતી જોઈને શંભુ પણ પોતાના ઘૂંટણ પર આવી ગયો. તે પોતાની દીકરીના ઘરની ઉંમરે હતો. એક હારેલો, તૂટેલો, શર્મિંદો બાપ જે પોતાની પત્નીની જિંદગીની ભીખ માંગવા આવ્યો હતો. તેને પોતાનું માથું તે જ ઉંમરે ટેકવી લીધું અને ફૂટફૂટીને રડી પડ્યું. શંભુનું માથું પોતાની દીકરીની ઉંમરે ટકેલું હતું. તેના અંદર ન હિંમત બચી હતી, ન અવાજ. બસ ગરમ આંસુઓની એક ધાર હતી જે તે સૂકી ઠંડી ઉંમરને ભીજવી રહી હતી. તેની બાજુમાં પાર્વતીનું બેજાન જેવું શરીર પડ્યું હતું. તેના શ્વાસોચ્છ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા, જેમ કોઈ દીવો બુઝાવતા પહેલાં છેલ્લી વાર ટમટમી રહ્યો હોય. શંભુના કાનોમાં માત્ર પોતાની સિસક્યારીઓનો અવાજ આવી રહ્યો હતો. તે પોતાની જિંદગીની સૌથી મોટી હાર પોતાની દીકરીના દરવાજા પર આવીને હારી ગયો હતો. ઘરની અંદર ઘણા દિવસોથી છવાયેલો સન્નાટો અચાનક તૂટ્યો. રાધા, જે કદાચ આખી રાત પોતાના બાબુજીની કહેલી વાતો અને રમેશની ખામોશી વચ્ચે પીસાઈને રડતા રડતા સૂઈ ગઈ હતી, કોઈ અનહોનીની આરતી જાગી ગઈ.
તેને લાગ્યું જેમ કોઈ બહાર બહુ ધીમે ધીમે રડી રહ્યું છે. તેનું દિલ ધક્ક દઈને રહી ગયું. રમેશ નહીં, તે તો ખેતરે. તે ગભરાઈને ઉઠી અને દરવાજો ખોલ્યો. સામે એનો મંદર જોઈને રાધાની ચીસ તેના ગળામાં જામી ગઈ. એક પળ માટે તેને લાગ્યું કે તે કોઈ ભયાનક સપનું જોઈ રહી છે. તેના મા બાપ નહીં, તેના મા બાપ નહોતા લાગી રહ્યા. તે રસ્તા પર પડેલા બે લાવારીસ મેલા કૂચલા તૂટેલા જિસ્મ લાગી રહ્યા હતા. તેની મા ઉંમર પર બેહોશ પડી હતી અને તેનો બાબુજી, તેનો તે ઘમંડી સ્વાભિમાની બાબુજી આજે તેની જ ઉંમર પર પોતાનું માથું રગડી રગડીને રડી રહ્યો હતો. બાબુજી! રાધાના મોંમાંથી એક દિલ હલાવી દેનારી ચીસ નીકળી. તે બહાર દોડી અને પહેલાં પોતાની માને વળગી. મા, આંખો ખોલો મા, આ શું થઈ ગયું? તેને પાર્વતીને જગચોરી, પરંતુ પાર્વતીનું શરીર સળગતા તવાની જેમ તપી રહ્યું હતું. તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. બાબુજી! આ બધું કેવી રીતે થયું? રાધાએ પોતાના બાપ તરફ જોયું, જે હવે પણ માથું ઝુકાવીને બસ રડી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો. રાધાની ચીસ સાંભળીને રમેશ, જે કદાચ આખી રાત સૂઈ નહોતો શક્યો અને સવાર થતાં પહેલાં જ ઘરના પાછળના ભાગમાં બળદોને જોઈ રહ્યો હતો, દોડતો આવ્યો. તેણે જેવા દરવાજો તે મંજર જોયો, તેના હાથ પગ સૂન પડી ગયા. તેનો બધો ગુસ્સો, બધું અપમાન, બધી નફરત એક પળમાં ગાયબ થઈ ગઈ. તેને તે શંભુ ન દેખાયો, જેને તે ભિખારી કહ્યો હતો. તેને એક લાચાર બાપ દેખાયો, જે પોતાની પત્નીની જિંદગીની ભીખ માંગવા પોતાની દીકરીની ઉંમર પર પાછો ફર્યો હતો. રાધા, ઊભી શું છે? માજીને અંદર લે. રમેશના અવાજમાં એક ગભરાટ હતી. આ વિચારવાનો સંબંધ ન હતો કે શું થયું, કેમ થયું, કેવી રીતે થયું. રમેશે આગળ વધીને પાર્વતીને પોતાના ખોળામાં ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. શંભુએ પણ લથડતા ઉઠીને મદદ કરવા ચાહી, પણ તેના પગમાં એટલો જીવ નહોતો કે તે પોતાના ભાર ઉઠાવી શકે. રમેશે એકલા જ પોતાની સાસુને ઉઠાવી અને દોડીને અંદર ખાટલા પર સુડાવી દીધી. રાધા દોડીને પાણી લાવી. મા, પાણી પી. પરંતુ પાર્વતી બેહોશીમાં બડબડાવી રહી હતી. પાણી તેના ઓઠોથી લાગીને નીચે વહી રહ્યું હતું. શંભુ કોઈ મુજરીમની જેમ ધ્રુજતો ઘરની અંદર આવ્યો અને એક ખૂણામાં દિવાલનો સહારો લઈને બેસી ગયો. તે પોતાની દીકરી સાથે નજરો નહોતો મિલાવી શકતો. તે રમેશ તરફ જોઈ નહોતો શકતો. તે બસ પોતાની મરતી પત્નીને જોઈ રહ્યો હતો અને પોતાની કરણી પર પસ્તાઈ રહ્યો હતો. રમેશે પાર્વતીની નસ જોઈ. તે ખૂબ તેજ ચાલી રહી હતી. રાધા માજીની હાલત ખૂબ ખરાબ છે. તેમને તેજ તાવ છે. ગામનો હકીમ કંઈ નહીં કરી શકે. રમેશ એક પળ માટે અટક્યો. તેને પોતાની કમરમાં બાંધેલી ધોતીની ગાંઠને ફંફોળી. પછી તે ઝડપથી અંદર સંદૂક તરફ ગયો. તેને સંદૂક ખોલ્યો અને તેમાંથી એક નાની ચાંદીની ડબ્બી કાઢી અને આ તેના બાપની છેલ્લી નિશાની હતી. તેને માથાથી લગાવી. રાધાએ પૂછ્યું, આ તમે શું કરી રહ્યા છો? રમેશે કહ્યું, વખત નથી રાધા, હું શહેર જઈ રહ્યો છું. મોટા વેદજીને લઈને આવીશ. તું માજીના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ રાખ. અને હા, તેને ડબ્બી રાધાને ના આપીને પોતાના ખિસ્સામાં મૂકી. બાબુજીને જો, તેમને પણ પાણી પીવડાવ. તેમની હાલત પણ ઠીક નથી. રમેશે આ કહીને ઘરની બહાર ભાગ્યો. તેને પડોશીની બળદગાડી માંગી. કહ્યું કે કાલથી 3 દિવસ તેના ખેતરમાં મફત કામ કરશે અને તે શહેર તરફ નીકળી પડ્યો. રાધાએ તરત પાણી ગરમ કર્યું, કપડું ભીંજ્યું અને પોતાની માના માથા પર પટ્ટીઓ મૂકવા લાગી. શંભુ તે જ ખૂણામાં બુદ્ધની જેમ બેઠો હતો. તે જોઈ રહ્યો હતો કે જે જમાઈને તેને એટલો જલીલ કર્યો, આજે તે જ તેની પત્નીનો જીવ બચાવવા માટે પોતાનું બધું દાવ પર લગાવીને ભાગ્યો હતો. તે જોઈ રહ્યો હતો કે જે દીકરીને તે ધમકી આપીને આવ્યો હતો કે તેની લાશ જોશે, આજે તે જ દીકરી પોતાની જાન લડાવીને તેની પત્નીની સેવા કરી રહી હતી. શંભુની અંદર જે ઘમંડનો પહાડ હતો તે આજે આંસુઓમાં વહીને પીગળી ગયો હતો. તે હવે વધુ બેસી ન શક્યો. તે પોતાની જગ્યાએથી ઊભો નહીં પણ ગસડાતો ગયો. તે રાધાની પાસે નહીં પણ રાધાના પગ પાસે જઈને અટકી ગયો અને તેને પોતાનું માથું, જે ગઈકાલ સુધી ઘમંડી ટટ્ટાર હતું, આજે પોતાની દીકરીના કદમોમાં મૂકી દીધું. દીકરી! તેનો અવાજ એક તૂટેલી ધધરાટ હતી. મને માફ કરી દે, હું પાપી છું. હું નરકનો કીડો છું. મેં પોતાની જ દીકરીનું ઘર ઉજાડવાની કોશિશ કરી. મેં દેવતા જેવા જમાઈનું અપમાન કર્યું. મને સજા મળવી જોઈએ. મને એ જ મરવું જોઈએ. શંભુ એક નાના બાળકની જેમ પોતાની દીકરીના પગથી વીંટળાઈને રડી રહ્યો હતો. રાધાનું દિલ ફાટી પડ્યું. તેને તરત પોતાના બાબુજીને ખભાઓથી પકડીને ઉઠાવ્યા. બસ બાબુજી, બસ, હવે એક શબ્દ પણ ન કહેશો. રાધાએ તેને ગળે લગાવી લીધો. બાપ દીકરી બંને ફૂટ કરીને રડી પડ્યા. તમે પાપી નથી બાબુજી, રાધાએ પોતાના આંસુઓને લૂછતા કહ્યું. તમે મારા ભગવાન છો. ભગવાનથી ક્યારેય ભૂલ નથી થતી. ભૂલ તો અમારાથી થઈ. અમે તમારું દુઃખ ન સમજી શક્યા. અમે એ ન જાણી શક્યા કે તમે અંદર જ અંદર કઈ આગમાં બળી રહ્યા હતા. આ ઘર, આ ઉંમરો, આ બધું તમારું છે બાબુજી. અમે તમારા છીએ. તમે આવીને કોઈ પાપ નથી કર્યું. પાપ તો ત્યારે થાત જ્યારે અમે તમને સહારો ના આપ્યો હોત. શંભુ પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને સતબત થઈ ગયો. તે વિચારી રહ્યો હતો કે તે અહીં આવશે તો તે ધક્કા મળશે, તેને મહેણા ટોળા મળશે, પણ અહીં તો તેને તે પ્રેમ પાછો મળી રહ્યો હતો, જેને તે ઠુકરાવીને જતો રહ્યો હતો.
ત્યારે જ પાર્વતીએ દર્દથી કણસીને આંખો ખોલી. તેની ધૂંધળી નજરોથી રાધાને જોઈ, પછી શંભુને જોયો, જે પોતાની દીકરીને ગળે લગાવીને રડી રહ્યો હતો. પાર્વતી કંઈ સમજી શકી નહીં. તે ફરી બેભાન થઈ ગઈ. સાંજ સુધીમાં રમેશ વેદજીને લઈને પાછો આવ્યો. વેદજીએ પાર્વતીની તપાસ કરી. હાલત બહુ ગંભીર હતી. ઠંડી લાગી ગઈ હતી. સાથે ઘણા દિવસનો ભૂખ્યો તરસો દેહ છે. કંઈ પણ કહેવું મુશ્કેલ છે. હું દવા આપી રહ્યો છું, પણ હવે બધું ઉપરવાળાના હાથમાં છે. જો આવતી સવાર સુધીમાં હોશ આવી જાય તો સમજો બચી ગઈ. વેદજી દવા આપીને ચાલ્યા ગયા. રમેશ તેમના પગમાં પડી ગયો. વેદજી, આમને બચાવી લો. જે કહેશો તે આપીશ. વેદજીએ રમેશની પીઠ થપથપાવી. બેટા, જે મારા બસમાં હતું મેં કરી દીધું. હવે તું સેવા કર. એ રાત મેં ઘર માટે કયામતની રાત હતી. કોઈ નહોતું સૂતું. રાધા પોતાની માના માથા પાસે બેસીને દવા આપતી, પટ્ટીઓ બદલતી. રમેશ બહાર આંગણામાં ટહેલતો, દરેક અવાજ પર ગભરાઈ જતો. અને શંભુ બસ પાર્વતીના પગ પાસે બેઠો એકી ટસે તેને જોતો રહ્યો. તે ન તો રડી રહ્યો હતો કે ન તો કંઈ બોલી રહ્યો હતો. તે બસ પ્રાર્થના કરી રહ્યો હતો, હે ભગવાન, મારો જીવ લઈ લે, પણ પાર્વતીને જીવનદાન આપી દે. તે નિર્દોષ છે, પાપી હું છું. સજા મને મળવી જોઈએ, તેને નહીં. અડધી રાતના સમયે રમેશ શંભુની પાસે આવ્યો. તેને જોયું કે શંભુ ઠંડીથી ધ્રુજી રહ્યો છે. રમેશ ચૂપચાપ અંદર ગયો અને એક ધાબળો લાવીને શંભુના ખભા પર મૂકી દીધો. શંભુએ ચોંકીને જોયું. તેનો જમાઈ શંભુએ રમેશના હાથ પકડી લીધા. તેના આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. બેટા, બની શકે તો આ બુઢા પાપીને માફ કરી દેજે. રમેશે શંભુના હામાં થામી લીધા. તેની આંખોમાં પણ આંસુ હતા. બાબુજી, તમે આ કહીને મને પાપનો ભાગીદાર ન બનાવો. તમે મારા પિતા સમાન છો, અને પિતા ક્યારે માફી નથી માગતા. તમે આરામ કરો, માજી ઠીક થઈ જશે. રમેશના મોઢેથી બાબુજી આ એક શબ્દ સાંભળીને શંભુને લાગ્યું કે તેના બધા પાપ ધોવાઈ ગયા. તેને તે સ્વાભિમાન પાછું મળી ગયું, જેને તે રસ્તાઓ પર શોધી રહ્યો હતો. આખી રાત વીતી ગઈ. સવારની પહેલી કિરણ જ્યારે ઘરના આંગણામાં ઉતરી, ત્યારે પાર્વતીએ ધીમેથી પોતાની આંખો ખોલી. તાવ ઉતરી ચૂક્યો હતો. તેને જોયું કે રાધા તેની પાસે જ સૂઈ ગઈ હતી. રમેશ દિવાલને અડેલીને જોકા ખાઈ રહ્યો હતો, અને શંભુ હજી પણ તેના પગ પકડીને બેઠો હતો, અને તેની આંખો ખુલ્લી હતી, જાણે તેને એક ક્ષણ માટે પણ પાંપણ ન ઝબકાવી હોય. પાણી? પાર્વતીના હોઠ હલ્યા. શંભુએ ગભરાઈને રાધાને ઉઠાડી. રાધા, જો તારી માં હોશમાં આવી ગઈ. ઘરમાં જાણે ખુશીઓ પાછી ફરી આવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અને હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, તે દિવસ પછી બધું બદલાઈ ગયું. પાર્વતી ધીમે ધીમે ઠીક થઈ ગઈ, પણ શંભુ, હવે તે જૂનો શંભુ ન રહ્યો. તેનું ઘમંડ, તેનો ગુસ્સો, બધું જ તે રાતના આંસુઓમાં ધોવાઈ ગયું હતું. તે હવે ચૂપચાપ નહોતો બેસતો. તે સવારે રમેશ સાથે ખેતર પર જતો. જેટલી તાકાત બચી હતી તેટલી મહેનત કરતો. તે ઘરે આવીને રાધાના કામોમાં હાથ વેચાવતો. ક્યારેક શાક સમારી દેતો, ક્યારેક આંગણું વાળી દેતો. તેને હવે દીકરીના ઘરનું અન્ન ખાતા શરમ નહોતી આવતી. તેને હવે જમાઈને આપેલા કપડાં પહેરતા બેઇજ્જતી મહેસૂસ નહોતી થતી, કારણ કે હવે તે સમજી ગયો હતો. તે સમજી ગયો હતો કે જે 3 સાપોથી તે ડરી રહ્યો હતો, તે સાપ દીકરીના ઘરના પાણીમાં જ નહીં, તે સાપ તો માણસના પોતાના ઘમંડમાં હતા. પહેલો સાપ સ્વાભિમાન મરવું નહોતો. પહેલો સાપ ખોટા સ્વાભિમાનનો જન્મ થવો હતો. ત્યારે શંભુએ પોતાને લેનાર માને લીધો, ત્યારે તે પડી ગયો. ત્યારે તેને દેનાર, ભલે તે માત્ર પ્રેમ અને મદદ જ કેમ ન હોય, બનીને જીવવાનું શરૂ કર્યું, તો તેનું સ્વાભિમાન પાછું આવ્યું. બીજો સાપ દીકરીની શાંતિ ભંગ કરવી નહોતો. બીજો સાપ દીકરીના પ્રેમ અને સહારાનો તિરસ્કાર કરવો હતો. ત્યારે તેને રાધાના પ્રેમને ઠુકરાવ્યો, ત્યારે શાંતિ ભંગ થઈ. જ્યારે તેણે તેનો સ્વીકાર કર્યો તો ઘર ફરીથી સ્વર્ગ બની ગયું. અને ત્રીજો સાપ બેઘર થવું, તે પણ દીકરીના ઘરે રહેવાથી નહોતો મળ્યો. તે મળ્યો હતો ભગવાનના આપેલા તે ઘરને. તે સહારાને ઘમંડમાં આવીને ઠુકરાવવાથી. ત્યારે તેને પોતાની દીકરીને ઠુકરાવી, ત્યારે જ દુનિયાએ તેને ઠુકરાવી દીધો. એક દિવસ શંભુ આંગણામાં બેઠો હતો. પાર્વતી તેની પાસે બેસીને શાક સમારી રહી હતી. રમેશ અને રાધા ખેતરોમાંથી હસતા બોલતા આવી રહ્યા હતા. રાધાની ગોદ ભરેલી હતી. તે માં બનવાની હતી. શંભુએ તેમને જોયા અને તેની આંખો છલકાઈ ગઈ. આ ખુશીના આંસુ હતા. ત્યારે રાધા એક લોટામાં પાણી લઈને આવી. બાબુજી, પાણી પીવો, તડકામાં બેઠા છો. શંભુએ લોટા તરફ જોયું. એ જ પાણી, એ જ દીકરીના ઘરનું પાણી. શંભુએ રાધા તરફ જોયું. દીકરી મુસ્કરાઈ રહી હતી. તેને રમેશ તરફ જોયું. જમાઈની આંખોમાં સન્માન હતું. શંભુએ લોટો હાથમાં લીધો. આજે તેના હાથ ધ્રુજી નહોતા રહ્યા. તેને એક ઘૂંટ પાણી પીધું. પાણી અમૃત જેવું મીઠું હતું. શંભુએ પાણી તો પી લીધું. તેને પોતાનું ખોવાયેલું સન્માન, પોતાનું ઘર, પોતાનો પરિવાર, બધું જ પાછું મળી ગયું. પણ દોસ્તો, શું દરેક મા બાપનું નસીબ શંભુ જેવું હોય છે? શું દરેક દીકરી રાધા બની શકે છે? અને શું દરેક જમાઈ રમેશ જેવું મોટું દિલ રાખી શકે છે?
શંભુએ તો પોતાના ઘમંડનું પ્રાયશ્ચિત કરી લીધું, પોતાની ભૂલો સુધારી લીધી. પણ શું ખરેખર દીકરીના ઘરનું પાણી પીવાનો આ ડર, આ સંકોચ આટલી સરળતાથી સમાજના મનમાંથી મટી જાય છે? કે પછી આ એક એવો સવાલ છે કે દરેક પેઢીને પોતાની જાતને પૂછવો પડશે? આ વાર્તાએ તમારા દિલમાં કયા સવાલ ઊભા કર્યા? શું શંભુનો ઘમંડ જાયજ હતો, કે પછી મજબૂરી માણસને એટલો લાચાર કરી દે છે કે તે સાચા ખોટાનો ફરક ભૂલી જાય છે? તમારા આ વિશે શું અભિપ્રાય છે? તમે આ વાર્તા વિશે શું વિચારો છો તે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને હા, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો તેને તમને કંઈક વિચારવા પર મજબૂર કર્યા હોય, તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો. આ વાર્તાને તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો, જેથી આ જરૂરી સંદેશ દરેક મા બાપ અને દરેક સંતાન સુધી પહોંચી શકે. અને જો તમે આવી જ દિલને સ્પર્શી જનારી જીવનની સચ્ચાઈ સાથે જોડાયેલી વાર્તાઓ સાંભળવાનું પસંદ કરો છો મિત્રો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, એ ગામનું નામ શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે, અથવા તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. થેન્ક યુ, ધન્યવાદ, તમારો દિલથી આભાર.